તો વાત કરીએ વડોદરાની તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની નામચીન ટોળકીને ફરી ઝડપી પાડવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર તારીખ 2ના રોજ એક ટેન્કરમાંથી 70 લીટર ડીઝલની ચોરી થતા આ અંગે રણોલીની એમઆર શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું। સરસવડી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પરના કટ પાસે નંબર પ્લેટ વગરની એક કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતા તેમાં ડીઝલના ભરેલા તથા ખાલી કાર કેરબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી હતી। પોલીસે આ બાબતે કારના ચાલક સહિત 4 શખ્સોની પૂછપરછ કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો। પોલીસે અદેસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી જે અમરાપુરા તાલુકા સાવલી, શૈલેષ પ્રભાતભાઈ પરમાર જે સાવલીના રાસાવાડીમાં રહે છે, વિજય સાનાભાઈ સોલંકી જે સાવલીના કુનપાળમાં રહે છે અને કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી જે સાવલીના અમરાપુરામાં રહે છે તેને ઝડપી પાડ્યા હતા।